સમાચારોની શરૂઆત કરીશું, જ્યાં મુંબઈના ધારાવી વિસ્તારમાં ભીષણ આગની ઘટના બની છે। બસ ડેપો નજીક ગેસ સિલિન્ડર ભરેલી ટ્રકમાં આગ લાગી। સિલિન્ડર ભરેલા ટ્રકમાં આગથી અફરાતફરી મચી છે। આગ બાદ ગેસ સિલિન્ડરમાં વિસ્ફોટ થયો। 25 થી 30 ગેસના સિલિન્ડરમાં વિસ્ફોટ થયો છે। 10 જેટલા વાહન બળીને ખાખ થયા। ફાયર વિભાગની ટીમે આગ પર કાબુ મેળવ્યો છે। તો આ દ્રશ્યો જોઈ શકો છો, કેવા ભયાવહ દ્રશ્યો સર્જાયા। મુંબઈના ધારાવી વિસ્તારની આ ઘટના છે। ધારાવી એ સ્લમ વિસ્તાર છે, જે ખૂબ જ જાણીતો પણ કહી શકાય, અને તે વિસ્તારમાં ભીષણ આગની ઘટના। આ વિસ્ફોટ જોઈ શકો છો, કેવી રીતે એક આખી સિલિન્ડર ભરેલી ટ્રકમાં આગ લાગીને ત્યારબાદ એકાએક એક બાદ એક સિલિન્ડરમાં બ્લાસ્ટ થતા અફરાતફરી દોડધામ મચી ગઈ। જાણે કે આ દ્રશ્યો ન મુંબઈના હોય, આ દ્રશ્યો ઇઝરાયલ ગાઝામાં હોય તેવા દ્રશ્યો સર્જાયા છે, જ્યાં કોઈ ડ્રોન એટેક થયો હોય તેવા દ્રશ્યો છે। પરંતુ આપને જણાવી દઈએ કે મુંબઈના ધારાવીના દ્રશ્યો છે, જ્યાં ગેસ સિલિન્ડર ભરેલ એક આખી ટ્રક હતી ને તેમાં આગ લાગીને ત્યારબાદ એકાએક એક બાદ એક સિલિન્ડરમાં બ્લાસ્ટ થયા હતા। સિલિન્ડર ભરેલા ટ્રકમાં આગ લાગતા અફરાતફરી પણ મચી છે, અને એક બાદ એક ગેસ સિલિન્ડરમાં વિસ્ફોટ થયો છે। કુલ 25 થી 30 ગેસના સિલિન્ડર હતા, જેમાં એક બાદ એક વિસ્ફોટની ઘટના બની છે, અને 10 જેટલા વાહન પણ આખી આ ઘટનામાં બળીને ખાખ થઈ ગયા છે। આપને જણાવી દઈએ કે ફાયર વિભાગની ટીમ હાલ સ્થળ પર પહોંચી છે અને આગ પર કાબૂમાં લેવામાં આવી છે। પરંતુ આગ પર કાબૂમાં લેવામાં આવ્યા ત્યાર પહેલાના દ્રશ્યો છે। મોડી રાત્રે મુંબઈમાં અફરાતફરી સર્જાઈ હતી। દૂર દૂર સુધી આ દ્રશ્યો જોવા મળ્યા હતા, અને આપ જોઈ શકો છો કેવી રીતે બ્લાસ્ટ થયો હતો। 25 થી 30 સિલિન્ડરમાં બ્લાસ્ટ થતા દોડધામ મચી ગઈ હતી। જાણે કે આખા તે વિસ્તાર હતો તેને ખાલી કરવામાં આવ્યો હતો, પરંતુ ફાયર વિભાગની ટીમ સમયસર સ્થળ પર પહોંચી અને આગ પર કાબુ મેળવવામાં હાલ સફળતા મળી છે। આપ જોઈ શકો છો, લોકો દોડાદોડી કરી રહ્યા છે। તે વિસ્તારને પણ ખાલી કરવાના તમામ પ્રયાસ હાથ ધરવામાં આવ્યા છે।